છેલ્લા 3 વર્ષથી પાણીગેટ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી શેજાદ ઉર્ફે સન્ની સલીમ હુસૈન મલિક નાને પકડી પાડતી વડોદરા શહેર એસઓજીની ટીમ. સૂચનાના આધારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.એસ. પટેલ નાઓએ અલગ અલગ ટીમો બનાવીને એનડીપીએસ એક્ટ હેઠળ અન્ય ગુનાઓમાં ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીને પકડવા જરૂરી સૂચનાને માર્ગદર્શન આપેલ. જે સૂચનાના આધારે એસઓજી ટીમના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એસઓજીના એસઆઈ જયેન્દ્રસિંહ ભીમસિંહ નાઓએ તેઓના બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળી ગઈ. પાણીગેટ પોલીસ સ્ટેશનના સને 2021ના વર્ષના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી શેજાદ ઉર્ફે સની સલીમ હુસૈન મલિક રહેવાસી અનસબાગ તાંદલજા વડોદરા નાઓ હાલ દંતેશ્વર સ્મશાન સામે વાંબે હાઉસિંગના મકાનોના ગેટ પાસે સફેદ કલરની ટી-શર્ટ પહેરીને ઉભેલ છે. જે બાતમી હકીકતને આધારે બાતમીવાળી જગ્યાએ બાતમી વર્ણન મુજબના આરોપીને પકડી સઘન પૂછપરછ કરી રેકોર્ડ ઉપર ખાતરી તપાસ કરતા સદર આરોપી પાણીગેટ પોલીસ સ્ટેશનના 3 વર્ષ અગાઉ સને 2021માં પ્રોહિબિશનના ગુનામાં સંડવાયેલ અને આજ સુધી ગુનામાં નાસ્તો ફરતો હોય જેથી તેના વિરુદ્ધ સીઆરપીસી કલમ 41(1) મુજબ કાર્યવાહી કરી પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં કાર્યવાહી કરવામાં આવેલ. આરોપી